ખબર ગુજરાતમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થતા દૂર દૂરથી ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે જઈ રહ્યા છે। આ પવિત્ર યાત્રામાં એક શ્વાન પણ ભક્તિમાં રંગાઈ ગયો છે। રાહુલ તડવી નામના ભક્ત સાથે જોડાયેલો આ શ્વાન 600 કિલોમીટરનો સફર કરીને અંબાજી પહોંચવાનો છે। અત્યાર સુધીમાં 7 દિવસની યાત્રા પૂરી કરીને શ્વાન 450 કિલોમીટર દૂર હિંમતનગર સુધી આવી ગયો છે। અમે મોટામાં જઈએ છીએ પગપાળા યાત્રા। અમે લગભગ 25 વર્ષથી જઈએ છીએ। તો લગભગ આ અમારા જોડે રાજા નામનો કૂતરો છે। એ કૂતરો અમારા સાથે 2 વર્ષથી ચાલે છે। સખત 2 વર્ષથી ચાલી રહ્યો છે અને એ ઉપવાસ પણ કરે છે। બધી રીતના બહુ શ્રદ્ધાળુ કૂતરો છે। ના ફિમેલમાં પણ નહીં આવે નહીં મેલમાં પણ આવે। આ કૂતરો બહુ શ્રદ્ધાળુ છે, અમારા જોડે ચાલીને આવે છે। ગામ ગડોદ, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા। કેટલા લોકો સાથે જાઓ છો સંઘમાં અને ક્યારથી નીકળ્યા છો? અમે લગભગ રવિવારે નીકળ્યા હતા, એટલે લગભગ આજે અમારા 7 દિવસ થયા ચાલીને। અને કેટલા દિવસે પહોંચો? અમે લગભગ 13 દિવસે પહોંચશું। કેવી શ્રદ્ધા માતાજીમાં? માતાની શ્રદ્ધા ખૂબ શ્રદ્ધા છે। માતાજી બહુ દયાળુ છે માતાજી, અને માતાજીનો બહુ પરચો છે। અમે આટલા દૂર દૂરથી આવ્યા છે। કોઈ જાતનું કોઈ ચિંતા નહીં, કોઈ જાતનું અમારે કોઈ